presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. Vermora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું છે કે શિયાળાની શરૂઆત થાય એટલે અમુક વાનગીઓ આપણને મોઢે આવી જાય કે ઊંધિયું, ઓરો રોટલો કે ટોઠા રોટલા કે પછી ઉત્તર ગુજરાતની રગડ કે પછી ડુંગળીયું શાક કે પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટનું વખણાતું આપણું સૌનું ભાવતું આપણને ચાપડી તાવો છે કે પછી ઘૂંટો છે. આ બધી જ વાનગીઓ આપણા ઘરમાં પણ બને અને સ્પેશિયલ એ જ ખાવા માટે આપણે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ પણ શોધતા હોઈએ કે પછી ગુજરાતી રેસ્ટોરન્ટ શોધતા હોઈએ. પણ આ બધી વાનગીઓ તો લંચ કે ડિનરની છે. આપણે બ્રેકફાસ્ટમાં શું ખાઈશું? શિયાળાની સવારે બ્રેકફાસ્ટ પણ તો હેવી હોવો જોઈએ કે નહીં? હું છું ધારા, ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે આપણા સ્ટાર શેફ શ્રુતિ શાહ કે જે સૌથી પહેલાં બનાવશે બ્રેકફાસ્ટમાં ખવાતી એક એવી વાનગી કે જે થોડી હેલ્ધી છે અને દેશી છે. એ છે વઘારેલો રોટલો. અને ત્યાર પછી થોડો વિદેશી ટચ આપીને એક બ્રેકફાસ્ટ રેસિપી એમણે બનાવી છે જે છે સિરિયલ ચેવડો. તો કરીએ આજના શોની શરૂઆત. શ્રુતિબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને જ્યારે તમે આવો છો ત્યારે કોઈ નવી રેસિપી અને ટિપ્સ અને ટ્રિક્સ કંઈક લઈને આવતા રહેતા હો છો. તો આજે જે તમે લાવ્યા છો એ લગભગ શિયાળામાં બધાના ઘરમાં બનતો હોય છે. એ છે આપણો વઘારેલો રોટલો. પણ એમાં દરેકની એક અલગ અલગ બનાવવાની સ્ટાઇલ હોય છે કે કોઈ વ્યક્તિ દહીંમાં બનાવે છે, છાશમાં બનાવે છે, કોઈ કોરા બનાવે છે. તો આજે જે વઘારેલો રોટલો બનાવશું એ કેવી રીતે બનાવશું એ વાત જરા શેર કરો. તો શિયાળો હોય એટલે રોટલો જોવા જઈએ તો રોટલા સાથે શિયાળામાં સૌથી વધારે એવું કહેવાય કે ભાઈ બાજરીની તાસી છે ગરમ કહેવાય. એટલે શિયાળો અને બાજરીનો રોટલો એ પરફેક્ટ કોમ્બિનેશન કહેવાય. એટલે રોટલો ઓળો હોય કે રોટલો ઘી ગોળ હોય એ ખાવાની બહુ મજા પડે. તો આજે આપણે વઘારેલો રોટલો બનાવવાના છીએ અને આપણે છાશમાં બનાવવાના છે. એટલે એના માટે રોટલો, લીલું લસણ, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, પછી ટામેટાં, સૂકું લસણ અને રોટલો અને રૂટીના મસાલા આપણે વાપરીને આપણે રોટલો બનાવીશું. ઓકે, કરીએ શરૂઆત? હા, ચોક્કસ. તો સૌથી પહેલાં તેલ લઈશું. તેલ આપણે જે અહીંયા લીધેલું છે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કે જે વેરી વેરી લાઇટ છે, ટ્રાન્સફેટ ફ્રી છે અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે. સાથે આપણે રોટલો બનાવીએ છીએ એટલે એક ઇમ્યુનિટી વાનગી આપણે બનાવી રહ્યા છીએ કે જેનાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય. અને આ પણ ઓઇલ જે આપણે યુઝ કરીએ છીએ એ ઇમ્યુનિટી બૂસ્ટર છે કે જે વિટામિન A, D અને E થી ભરપૂર છે. અને સાથે કહી શકીએ કે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. હા, અને તેલનું પ્રમાણ છે એ થોડુંક આગળ પડતું રાખવાનું કારણ કે આપણે વઘારેલો રોટલો બનાવીએ છીએ અને આપણને એવું હોય કે થોડુંક કાઠિયાવાડી ટેસ્ટ આપવાનો છે તો તેલ થોડુંક આગળ પડતું લેવાનું. ઓકે, તો તેલ છે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર એક સૂકું લાલ મરચું છે એ ઉમેરીશું. અડધી ચમચી રાઈ લઈશું અને અડધી ચમચી જીરું લઈશું. તો રાઈ અને જીરું છે એ ખીલી ગયું છે. હવે આપણે એની અંદર ચપટી હિંગ લઈશું. એક ચમચી આદુ લસણની પેસ્ટ છે એ આપણે ઉમેરીશું. અને 2 થી 3 લીલા મરચાં છે એને સમારીને લીધેલા છે એ આપણે એડ કરીશું. લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. તો લસણ સંતળાઈ ગયું છે. હવે આપણે એની અંદર એક ઝીણી સમારેલી સૂકી ડુંગળી છે એ ઉમેરીશું. તો ડુંગળીને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન કરવાની છે. એ ગોલ્ડન બ્રાઉન થાય પછી આપણે એની અંદર
લગભગ મેં એક નાનો બાઉલ ઝીણી સમારેલી લીલી ડુંગળી લીધેલી છે કે એનો ટેસ્ટ છે વઘારેલા રોટલામાં બહુ જ સરસ આવે, તો આપણે એ ઉમેરીશું. અને લીલી ડુંગળીને આપણે 5 થી 10 મિનિટ સુધી ચડવા દઈશું. તો લીલી ડુંગળી છે એ થોડીક એની જે આપણે જે ઓસવા એવું કહીએ તો એ ઓસવામાં માંડી છે. હવે આપણે એની અંદર એક વાડકી મેં લીલું સમારેલું લસણ લીધેલું છે, આપણે એ ઉમેરીશું. ઓકે. લીલી ડુંગળી અને લસણનો ટેસ્ટ ભળે એટલે બધી જ વસ્તુમાં ખૂબ મજા પડે. અને શિયાળામાં તો એ મળતું છે એટલે આપણને બી એવું થાય કે ભાઈ રોટલો બનાવીએ છીએ તો એકદમ લીલું લસણ લીલી ડુંગળી નાખીને બનાવીએ તો ટેસ્ટ બી બહુ જ સરસ આવે. અને એક નંગ ઝીણું સમારેલું ટામેટું છે એ ઉમેરીશું. ટામેટા અને લીલા લસણને આપણે 5 થી 10 મિનિટ સુધી સાતળીશું. ઓકે. તો ટામેટા અને લીલું લસણ એ બંને છે એ સંતળાઈ ગયું છે. હવે આપણે રૂટીનના મસાલા કરી લઈએ. મીઠું લઈશું સ્વાદ પ્રમાણે, અને રોટલામાં મીઠું આવશે એટલે મીઠું ટેસ્ટ મુજબ તમારી રીતે જે આપણે મસાલા જે નાખ્યા છે લીલું લસણ લીલી ડુંગળી એના ભાગનું એડ કરવાનું છે. ઓકે. લાલ મરચું લઈશું 1 મોટી ચમચી. ધાણા જીરું લઈશું અડધી ચમચી. અને 5 ચમચી હળદર લઈશું. એક મોટી ચમચી વસંતનો ગરમ મસાલો છે એ નાખીશું. અને આ ગરમ મસાલો પણ એક સ્પેશિયલ છે કે ઇન્ડિયન જેટલા પણ સ્પાઇસીસ છે એને અહીંયા લેવામાં આવ્યા છે, પણ સાથે શુદ્ધતા અને ગુણવત્તાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આપણે એની અંદર મેં રોટલાનું ચૂરમું કરેલું છે. બને તો ઠંડો રોટલો લેવો વધારે સારો, કે લેફ્ટ ઓવર રહ્યો હોય ને તમે યુઝ કરો. ગરમ રોટલાનું અમુક લોકો બનાવે છે પણ જે ઠંડા રોટલામાં જે ટેસ્ટ મળવો જોઈએ એ ગરમ રોટલામાં નથી આવતો. તો આપણે જે નોર્મલ બાજરીનો લોટ પાણી અને મીઠું નાખીને જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતે બાંધીને મેં રોટલો કરેલો છે અને ઠંડો રોટલો છે. તો મેં અહીંયા એક નંગ રોટલો છે એનું ચૂરમું કરીને લીધેલું છે એ નાખીશું. ઓકે. હવે આપણે એની અંદર 1 વાડકી છાશ છે એ ઉમેરીશું. છાશથી એક ખટાશ જે છે એ આવતી હોય છે. અને થોડુંક પાણી લઈશું. છાશ અથવા દહીં અહીંયા કોઈ પણ યુઝ કરી શકે. દહીં પણ લઈ શકો. જી. તો છાશ અને પાણી નાખી દીધા પછી એને 10 થી 15 મિનિટ આપણે એને કૂક કરવાનું છે, એટલે આપણે જે છાશ અને પાણી નાખ્યું હતું અને રોટલા સાથે ઘટ્ટ થઈ જાય. ઓકે. તો રોટલો છે એ છાશ અને પાણી સાથે સરસ ઘટ્ટ થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. યસ. રોટલો વઘારેલો એક એવી રેસિપી કે જે બ્રેકફાસ્ટમાં સવારે તમારે ખાવું હોય તો એમાં તમારો આખો દિવસ, અને જો કદાચ લંચ સ્કીપ કરી દો તો પણ વાંધો ન આવે એવી એક આ રેસિપી છે. પણ બીજું પણ એક છે કે જો તમારે બહુ સવારે ઉઠીને જે હેલ્થ કોન્શિયસ લોકો હોય છે કે જે વધારે તેલ તળેલું કે તીખું કે એવું નથી ખાતા, અને એમના માટે ખાસ હું કહી શકું કે ગોળ, ઘી અને રોટલો એ પણ તમે ચૂરમો કરીને કરી શકો તો પણ ખૂબ સરસ લાગે. અને મેં હમણાં નવી વસ્તુ શીખી છે કે સવારે ઓફિસ આવવાનું હોય, ફટાફટ ટાઈમ હોય, ચૂરમો કરવાનો એક સરખો હાથેથી થાય, થોડું પ્રેશર આપવું પડે, થોડો સમય લાગે, એના કરતાં ફટાફટ અધકચરા કટકા કરી અને મિક્સરમાં વાટી દેવાનો, એટલે એક ચૂરમો આખો એક સરખો તૈયાર થઈ જાય.
અને તરત જ ઘી અને ગોળમાં અથવા તો આવી રીતે કોરો લસણનો વઘારીને પણ તમે કરી શકો. આમાં તમે છાશ ના નાખો તેની જગ્યાએ તમે કોરો બી બનાવી શકાય. યસ, તો એ રીતે પણ તમે રોટલાનો ઉપયોગ કરી શકો છો. અને હું તો હવે એક નવી મેં મારી આદત પાડી છે કે અઠવાડિયામાં 3 થી 4 દિવસ રોજ રાત્રે રોટલો ઘડીને સૂઈ જવાનું અને સવારે ઉઠીએ ત્યારે તરત જ આપણને રોટલો મળી જાય. તો રોટલો આપણો હવે તૈયાર છે. વઘારેલો રોટલો બનાવવા માટેની સામગ્રી: 1 નંગ ઠંડા રોટલાનો ચૂરો, 1 નંગ સૂકું લાલ મરચું, 1 નંગ સમારેલી સૂકી ડુંગળી, 1 નંગ સમારેલું ટામેટું, અડધો કપ સમારેલું લીલું લસણ, અડધો કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી, 8 થી 10 કડી ક્રશ કરેલું સૂકું લસણ, 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો રેડી છે શિયાળાની મસ્ત કડકડતી ઠંડીમાં મજા પડી જાય એવો વઘારેલો રોટલો. વાહ, રોટલો વઘારેલો બનીને તૈયાર થઈ ગયો છે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ સિરિયલ ચેવડો. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. Co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાયેલા છે સ્ટાર શેફ શ્રુતિ શાહ, કે જેમણે શરૂઆતમાં આપણને વઘારેલો રોટલો બનાવતા શીખવાડ્યો અને હવે બનાવી રહ્યા છીએ આપણે સિરિયલ ચેવડો. હવે આ સિરિયલ ચેવડો એ કંઈક અલગ નામ મને લાગી રહ્યું છે, જેમાં કઈ કઈ વસ્તુઓ વપરાશે અને આ શું છે એના વિશે ખાસ વાત વ્યુઅર્સને કરો. હા, તો સિરિયલનો ચેવડો જોવા જઈએ તો એક ઇન્ટરનેશનલ બ્રેકફાસ્ટ છે. તમે જેમ આપણે અહીંયા ઇન્ડિયાની અંદર પૌવાનો ચેવડો, મકાઈનો ચેવડો, મમરા, સવારે આપણે બધું બ્રેકફાસ્ટમાં કોરો એવો નાસ્તો લેતા હોઈએ છીએ, તો આઉટ ઓફ ઇન્ડિયાની અંદર જે બી સ્ટુડન્ટ્સ હોય કે જે લોકો ત્યાં રહેતા હોય એ લોકોને ટાઈમ ના હોય અને સન્ડે ખાલી ટાઈમ હોય, તો આ એક સિરિયલનો ચેવડો બેસ્ટ છે કે તમે સન્ડે બનાવો અને તમે લગભગ એને મહિનાથી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો, કારણ કે ત્યાં ઠંડી હોય છે સિઝન, એટલે તમે એને સ્ટોર પણ કરી શકો છો. અને આ જે રેસીપી છે એ હું મારા મમ્મીના ફોઈ જોડેથી શીખેલી છું. એ યુએસએ રહે છે એટલે એમની પાસેથી હું શીખીને હું અહીંયા આવેલી છું. અરે વાહ, ખૂબ સરસ. આજની આ રેસીપી તો શીખવાની રહી જ. અને આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ મને અહીંયાથી બહુ જ અલગ અલગ દેખાય છે, બહુ જ ફેન્સી દેખાય છે. તો શરૂઆત કરીએ જલ્દી. હા, ચોક્કસ. ચલો. તો સૌથી પહેલાં એના જે સિરિયલ મેં 4 થી 5 પ્રકારના સિરિયલ્સ લીધેલા છે. એને સૌથી પહેલાં એની ઓળખ કરવી પડે કે આને શું કહેવાય. જેમ આપણે ઇન્ડિયામાં આને કહેવાય બટાકા પૌવાના પૌવા, નાયલોન પૌવા, મકાઈ પૌવા, એમ આપણે સૌથી પહેલાં સિરિયલને ઓળખીશું. ઓકે. તો આ જે રાઉન્ડ આવે છે અને જે વ્હાઇટ કલરના હોય છે એને આપણે કહીએ છીએ વ્હાઇટ ચીરિયોઝ. એને આપણે સૌથી પહેલાં રોસ્ટ કરવાના છે, તો આપણે એ કરી લઈશું. ઓકે. રોસ્ટ કરતી વખતે આપણે ડ્રાય રોસ્ટ કરીશું? હા, ડ્રાય રોસ્ટ કરીશું. ઓકે. પછી આ જે છે એ કોર્નફ્લેક્સ છે, જેમ આપણે મકાઈ પૌવા આવે છે તેમ આ ત્યાંના મકાઈ પૌવા છે, તો આપણે એ લઈશું. ઓકે. યુએસએના મકાઈ પૌવા. અને આ છે રાઈસ ક્રિસ્પી, તો આપણે એ બી લઈશું. મેં ત્રણેય એક વાડકી લીધેલા છે અને આપણે એને રોસ્ટ કરવાના છે. હવે એક ઓપ્શન એવું હોય કે બધાને એવું હોય કે ભાઈ ચલો ઇન્ડિયામાં તો આપણે અહીંયા સ્ટવ ઉપર કે ગેસ ઉપર કરી લઈએ. ત્યાં આગળ જે લોકો સ્ટુડન્ટ્સ છે કે જે લોકો રહે છે એ લોકોને તમારે ઓવનમાં કરવા પડે, તો તમારે એને 10 થી 15 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર 15 મિનિટ સુધી એને રોસ્ટ કરવાના છે. ઓકે. તો આપણા જે 3 સિરિયલ્સ આપણે જે એડ કરતા હતા એ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. ઓકે.
તો આ સિરિયલ્સને આપણે 3 જે સિરિયલ્સ લીધા હતા એને આપણે પ્લેટમાં લીધા છે. હવે જે 2 સિરિયલ્સ છે આ એક તમે જોઈ શકો છો કે એક કલરિંગ છે, તો આનું નામ છે પીબલ્સ. આ થોડાક ટેસ્ટમાં ખટ મધુરા હોય છે. અચ્છા. તો આપણે એ પણ મેં એક બાઉલ લીધા છે, તો આપણે એની અંદર જ આપણે એડ કરીશું. અચ્છા, પીબલ્સને આપણે ડ્રાય રોસ્ટ નથી કરતા. એનું રીઝન છે પીબલ્સ, અને જે બીજા તમને આ ડાર્ક કલરના જે દેખાય છે એ હનીનટ ચીરિયોસ છે. તો એમાં એક વસ્તુ કે ભાઈ આ જે ગળપણ જે આવે તો એને આપણે રોસ્ટ કરીએ તો એક ચાસણી ટાઈપ થઈ જાય, એટલે આપણે રોસ્ટ નથી કરતા. એનું રીઝન જ આ છે કે ખટ મધુરા જે પીબલ્સ છે અને હનીનટ ચીરિયોસ છે એ બંનેને તમારે રોસ્ટ નથી કરવાના, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે. તો મેં એ પણ એક બાઉલ લીધેલા છે. તો હવે આપણે આ બરાબર બધું આને મિક્સ કરી લઈશું અને લગભગ 5-1 મિનિટ સુધી આપણે ઠંડુ થવા દઈશું. તો સિરિયલ્સ છે એ ઠંડા થઈ ગયા છે. હવે આપણે જેમ આપણે અહીંયા કેવો ચેવડો બનાવીએ એવી રીતે આ ચેવડો બનાવવાનો છે, તો આપણે એ શરૂ કરીએ. ઓકે. તેલ લઈશું. તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, વેરી લાઇટ, ટ્રાન્સફેટ ફ્રી, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ્ડ, અને સાથે વાત કરીએ તો ઇમ્યુનિટી બૂસ્ટર પણ ખરું, એટલે વિટામિન A, D અને E પણ મળે છે, અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન. તેલનું પ્રમાણ છે એ અહીંયા ઓછું રાખવાનું છે, વધારે નથી નાખવાનું, કારણ કે પછી એ વધારે પડતો તેલ ખાવામાં બી લાગે, એટલે તેલનું પ્રમાણ છે એ ઓછું રાખવાનું છે. ઓકે. તો તેલ છે એ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર એક સૂકું લાલ મરચું છે અને 4 થી 5 લીમડાના પત્તા છે એ આપણે ઉમેરીશું. અને મેં અહીંયા લગભગ 15 થી 20 નંગ સિંગદાણા લીધેલા છે એ ઉમેરીશું. ચેવડો આપણો બનીને તૈયાર થાય ત્યાં સુધી, જેમ તમને ખ્યાલ જ છે એ રીતે 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી આપણે બનાવવાની છે, કે જેમાં ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. અને તમે વિચાર્યું છે કે એમાં તમે શું બનાવશો? હા, તો આપણે જે વઘારેલો રોટલો બનાવ્યો હતો એમાં જે આપણે લીલી ડુંગળી રહી હતી એમાંથી આપણે લીલી ડુંગળી અને સેવની સબ્જી બનાવીશું. ઓકે. બનાવવી એ પણ બહુ જ ઇઝી છે, ફટાફટ બની જાય એ રીતની છે. ઓકે. તો શિંગદાણા છે એ થોડાક રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે એની અંદર મેં અહીંયા 5 થી 7 નંગ જેટલી બદામ છે એને કટ કરી લીધેલી છે એ આપણે ઉમેરીશું. અને 10 થી 15 નંગ દ્રાક્ષ છે સૂકી એ ઉમેરીશું. આમાં મનભાવતા બધા જ ડ્રાય ફ્રૂટ્સ આપણે ઉપયોગમાં લઈ શકાય, બધું લઈ શકાય. યસ. અને આ જે સિરિયલ્સ છે એમાં જે પેલા જે આપણે કીધું કે ભાઈ હનીનટ ચીરિયોસ છે, પીબલ્સ છે, અને તમે કાચા દૂધની અંદર કે ગરમ દૂધની અંદર નાખીને ખાઓ ને તો પણ બહુ સરસ લાગે છે. યસ. ચોકોઝની જેમ આપણે અહીંયા ચોકોઝ ખાઈએ છીએ એવી રીતે. યસ. તો સિંગદાણા, દ્રાક્ષ અને બદામ એ ત્રણેય થઈ ગયું છે. હવે આપણે એની અંદર હળદર ઉમેરવાની છે. લગભગ 5 ચમચી જેટલી જ હળદર ઉમેરવાની છે, તો આપણે હળદર ઉમેરી લઈએ. અને અડધી ચમચી મરચું છે, વસંતનું લાલ મરચું પાવડર છે એ ઉમેરીશું. યસ. અને જે સ્પેશિયલ આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું મરચું છે. અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. હવે આપણે જે સિરિયલ્સ છે એને રોસ્ટ કરીને રાખ્યા હતા એ આપણે આની અંદર ઉમેરી લઈશું. ઓકે. ગેસ બંધ કરી દેવાનો એ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે એની અંદર પીબલ્સ અને હનીનટ ચીરિયોસ ઉમેરેલા છે, એટલા માટે ગેસ તરત નાખ્યા પછી તરત બંધ કરી દેવાનો, નહીં તો તરત બળી જશે. હા. અને એનું જે હનીનટ ચીરિયોસ જે મધનું જે છે એનું પાણી છોડવા માંડશે. હવે આપણે એની અંદર 1 થી 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ છે એ ઉમેરવાની છે. આની અંદર તમારે વેરિએશન્સ કરવું હોય સપોઝ તો તમે એવું કરી શકો કે આલુ લચ્છા આવે છે ચેવડો,
એ નાખી શકો. પૌવા છે, મમરા છે, બેસનની સેવ છે, એ પણ તમે આમાં નાખી શકો છો. એટલે લાઈક વન ટાઈપ ઓફ ચવાણું, ચટપટું ચવાણું થઈ જાય. યસ. તો સિરિયલનો ચેવડો છે એ બનીને તૈયાર છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. ઓકે. સિરિયલ ચેવડો બનાવવા માટેની સામગ્રી: 1 કપ પીબલ્સ, 1 કપ રાઈસ ક્રિસ્પી, 1 કપ કોર્નફ્લેક્સ, 1 કપ હની નટ ચીરિયોઝ, 1 કપ વ્હાઈટ ચીરિયોઝ, 7 થી 8 નંગ બદામ, અડધો કપ સિંગદાણા, 10 થી 15 નંગ સૂકી દ્રાક્ષ, 4 થી 5 પત્તા મીઠો લીમડો, 1 નંગ સૂકું લાલ મરચું, હાફ ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન વસંત હળદર પાવડર અને 1/2 ટીસ્પૂન દળેલી ખાંડ. તો સિરિયલનો ચેવડો છે એ સર્વ થઈ ગયો છે. તો તૈયાર છે સિરિયલનો ચેવડો. સિરિયલનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ આપણી થર્ડ રેસીપી પર, જે છે 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસીપી, કે જેમાં ખાસ તમારે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે. અને તમે વાત કરી હતી કે તમે એમાં ડુંગળીનું, એટલે કે લીલી ડુંગળીનું અને સેવનું તમે શાક બનાવશો. તો કરીએ એની પણ શરૂઆત. હા, ચોક્કસ. ઓકે. સો હવે આપણે બનાવીએ છીએ ડુંગળી અને સેવનું શાક, પણ આ ડુંગળી જે લઈએ છીએ એ આપણે લીલી ડુંગળી લઈએ છીએ. તો કરીએ શરૂઆત. હા, ચોક્કસ. તો સૌથી પહેલાં આપણે એક મિશ્રણ છે એને પલાળવાનું છે છાશની અંદર. તો સૌથી પહેલાં આપણે એ પલાળી લઈએ. ઓકે. તો મેં એના માટે 1 બાઉલ છાશ લીધેલી છે. એની અંદર 1 ચમચી લસણની પેસ્ટ છે. જે લસણ હોય એને ક્રશ કરીને એની અંદર મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું નાખીને મેં એક પેસ્ટ રેડી કરી છે, એ આપણે ઉમેરીશું. અને આ જે મિશ્રણ છે આપણે એને લગભગ 10 મિનિટ સુધી પલાળવાનું છે. તો હવે આપણે જે ફાઇનલી સબ્જી બનાવવાની છે તો એ સ્ટાર્ટ કરીએ. યસ. તેલ લઈશું. અહીંયા આપણે આ રેસીપી જે છે એ ટ્રાન્સ ફેટ ફ્રી બનાવીએ છીએ, એટલે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. આમાં પણ આપણે તેલનું પ્રમાણ થોડું વધારે રાખીએ છીએ. તો તેલ છે ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું અને ચપટી હિંગ. તો રાઈ અને જીરું છે એ ખીલી ગયા છે. હવે આપણે એની અંદર ઝીણું સમારેલું લસણ છે એ ઉમેરીશું, 1 ચમચી જેટલું. 4 થી 5 પાન લીમડાના પત્તા અને 1 થી 2 નંગ લીલું સમારેલું ઝીણું મરચું છે એ ઉમેરીશું. તો લસણ અને લીલા મરચાં છે એ સંતળાઈ ગયા છે. હવે આપણે એની અંદર જે લીલી ડુંગળી વધી હતી એ ઉમેરીશું. અને આપણે લગભગ એને 2 થી 3 મિનિટ ચડવા દેવાની છે. તો આપણે એને ધીમા ગેસ ઉપર ચડવીશું. તો લીલી ડુંગળી છે ચડી ગઈ છે. હવે આપણે એની અંદર જે છાશ ઉમેરવાની હતી, જે આપણે પલાળીને જે લસણની પેસ્ટ નાખી હતી, તો આપણે એની અંદર એ ઉમેરી લઈશું. અને છાશ ઉમેર્યા પછી પણ ઉપરથી આપણે રૂટીનના મસાલા તો કરવાના જ છે, તો એ કરી લઈએ. મીઠું લઈશું સ્વાદ પ્રમાણે, કારણ કે પેસ્ટ લસણની હતી એમાં પણ મેં મીઠું નાખેલું છે. અડધી ચમચી વસંતનું લાલ મરચું છે એ લઈશું. 5 ચમચી હળદર અને અડધી ચમચી ધાણા જીરું લઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આ પણ એક એવી ઇન્સ્ટન્ટ રેસીપી કે જો લીલી ડુંગળી 3 કે 4 નંગ પડી હોય
તો એનામાંથી આપણે કોઈ મોટી વાનગી, કોઈ ફૂલ પ્લેટ વાનગી આપણે ના બનાવી અને શકીએ. તમે કદાચ ઘરે લાવ્યા હોવ અને એવું હોય કે ભાઈ પડી છે ને સેવ તો બધાના ઘરમાં બેસનની હા, હોય હોય જ, જ. તો તમે ઇન્સ્ટન્ટ ઝટપટ છે એ બનાવી શકો. બિલકુલ. અને મારા ઘરે તો શિયાળામાં લગભગ લીલી ડુંગળી સેવનું શાક મારા પપ્પાને બી બહુ ભાવે છે, એટલે હું તો બનાવતી જ રહેતી હોઉં છું. વાહ. લીલી ડુંગળી છે અને છાશ સાથે સરસ મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એની અંદર બેસનની સેવ છે એ ઉમેરવાની છે, તો એ ઉમેરી લઈએ. આની જગ્યાએ તમે રતલામી સેવ આવે એ પણ તમે લઈ શકો છો. ઓકે. અને થોડાક ધાણા લઈશું. બરાબર. તો લીલી ડુંગળી અને સેવનું શાક તૈયાર છે. હવે આપણે એને ફાઇનલી સર્વ કરી લઈએ. બિલકુલ. તો તૈયાર છે શિયાળામાં મસ્ત મજાનું લીલી ડુંગળી અને સેવનું શાક. અરે વાહ. લીલી ડુંગળી અને સેવનું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે અને એક સરસ મજાનો સિરિયલ ચેવડો પણ એમણે બનાવ્યો છે. થેન્ક યુ સો મચ અમારા સ્ટાર શેફ શ્રુતિ શાહ, Thank કે you. જ્યારે પણ તમે આવો છો ત્યારે કોઈક નવી જ વાનગી લાવો છો. હા. અને શિયાળામાં આઈ થિંક આ ત્રણ વસ્તુ જે છે એ આપણે ખાઈ શકીએ છીએ. થેન્ક યુ શ્રુતિ શાહ. થેન્ક યુ. અને ફરી મળીશું આપણે કિચન મેજિકમાં. યસ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.